પાંડેસરામાં કારની અડફેટે 3 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું। નોંધનીય છે કે ગોવાલક નજીક રમી રહેલા બાળકને કાર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો। ગંભીર હાલતમાં બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું। રક્ષાબંધનના તહેવાર પહેલા જ ભાઈને ગુમાવતી બહેન અને માતાના હાલ બેહાલ થયા છે। મૃતક બાળકનો પરિવાર ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। તો રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈ ગુમાવ્યો। અહીં ગોવાલકમાં અકસ્માત સર્જાયો હતો, જ્યાં રસ્તા પર રમી રહેલા બાળકને કાર ચાલક અડફેટે લઈને ફરાર થયો હતો। આ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પાંડેસરામાં કારની અડફેટે બાળકના મોતથી ચકચાર મચી છે। હાલ ઘરમાં શોકની લાગણી છવાઈ છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। एक बच्चे को एक्सीडेंट करके और वहाँ से ड्राइवर गाड़ी को लेके भाग गया। बाद में बच्चे को हॉस्पिटल पहुँचाया गया, जहाँ उसको ब्रॉड डेड डिक्लेयर किया गया। उसका बच्चे का पीएम करवाया जा रहा है और जो आरोपी है उसको गाड़ी के साथ में पांडेसरा पुलिस स्टेशन में डिटेन किया गया है और अभी पूरी घटना के आसपास के सीसीटीवी लेके सारे डॉक्यूमेंट लेके हम लोग घटना की तपास कर रहे हैं। તો અમદાવાદમાં કચરા ગાડીનો અકસ્માત, જેમાં એકનું મોત નીપજ્યું। કચરા ગાડીએ અકસ્માત સર્જ્યો અને એકનો ભોગ લઈ લીધો। જમાલપુર પાસે આ અકસ્માત સર્જાયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બેફામ બનેલી કચરા ગાડી એક બે નહીં પરંતુ 7 રિક્ષા અને એક બાઇકને અડફેટે લઈને આગળ વધી રહી હતી। પાતળી ગળીમાં અહીં કચરા ગાડી બેફામ રીતે સર્પાકાર આગળ વધતી હતી અને સામેથી આવતી બાજુમાં પાર્ક કરેલી અલગ અલગ 6 રિક્ષાને પણ અડફેટે લે છે। આ સમયે એક બાઇક ચાલકને તે અડફેટે લે છે અને અંતમાં એક રિક્ષાની પાછળ જોરદાર ટક્કર મારીને કચરા ગાડી બ્રેક મારીને ઊભી રહી જાય છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કચરા ગાડી ઊભી રહી ગયા બાદ સ્થાનિકોનું ટોળું એકઠું થઈ જાય છે અને એક ચાલકને પકડીને મેથી પાક પણ ચખાડે છે। તો જમાલપુર અકસ્માત કેસને લઈને ન્યૂઝ 18 ગુજરાતીના સવાલો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે કેમ, તે મોટો સવાલ છે। હજુ લાયસન્સ વગરના આવા કેટલા ડ્રાઈવર છે, તે પણ એક મોટો સવાલ છે, કારણ કે અવારનવાર આવા પ્રકારના બનાવો બનતા રહ્યા છે। ટીપર વાહન ચાલકો કાયદાનું પાલન કરે છે કે કેમ, તે પણ જાણવું એ ખૂબ જ જરૂરી બન્યું છે। 7 થી 7:30ની અંદરનો બનાવ છે। તે પહેલાં ત્યાંથી સુપરવાઇઝર હતો, ગાડી લઈને ત્યાંથી એક્સિલેટર ઉપર તેણે કાબુ ગુમાવ્યો અને ડાબી બાજુએ લઈને અંદર ઘૂસ્યો। ત્યાં 17 થી 18 એક્ટિવા પડી હતી, તે લઈને જોડે અડફેટથી ત્યાં આગળ આવ્યો અને આગળ એક બે ત્રણ સ્કૂલના બાળકો હતા, એમને ઈજા પહોંચી। એક કાકાએ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। તું તો નહીં, ખાલી એને કાબુ ગુમાવ્યો હતો અને કંઈ પીધેલું કંઈ હતું નહીં, એને કંઈ બાકી પ્રોપર જ હતું એમ। તો જમાલપુર અકસ્માત કેસમાં પોલીસનો મોટો ખુલાસો। કચરા ગાડી ચાલકને ચક્કર આવતા અકસ્માત સર્જાયો। આરોપી ચાલક સુપરવાઇઝરનું કામ કરે છે। ડ્રાઈવર ન હોવાથી સુપરવાઇઝરે ગાડી ચલાવી। આરોપી ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી। અકસ્માતમાં એકનું મોત થયું છે। હાલ 4 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અપાઈ રહી છે। ડ્રાઈવર રાહુલ પરમાર કે જેઓ પોતાની નિવેદનમાં જણાવે છે કે પોતાને મેડિકલ પ્રોબ્લેમ હોય અને ચક્કર આવી જતા સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધેલ અને ત્યાં પસાર થતા રાહદારીઓને ટક્કર મારે તથા વાહનોને નુકસાન કરેલ, જેમાં એક ઈસમ નામે યાસીનભાઈ ઉંમર વર્ષ 51 નાઓ મરણ ગયેલ છે તથા 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓએ સારવાર લીધેલી છે। આરોપી રાહુલ પરમારને હાલમાં અટક કરવામાં આવેલ છે। આરોપી પોતે એકચ્યુઅલમાં સુપરવાઇઝરનું કામ કરે છે, પરંતુ તેઓએ તે ક્ષણે ડ્રાઈવરની જગ્યાએ ગાડી ખસેડવા માટે ગાડી ચાલુ કરેલી હતી અને તે દરમિયાન જ તપાસમાં જાણવા મળ્યું છે કે તે દરમિયાન તેને ચક્કર આવી જતા તેને પોતાનો સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધેલ છે। શહેરના જમાલપુર પગથિયા પાસે આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો। જે કચરો એકઠા કરવા માટેની જે વાન હોય છે તે વાન ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો અને જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 2 થી 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે। આપ જે ઘટના જોઈ રહ્યા છો, જે દ્રશ્યો છે તે ઘટના સ્થળ પરના આ દ્રશ્યો છે કે જ્યાં 2 થી 3 રિક્ષાઓ છે, 2 વ્હીલર છે, તેને આ ગાડી ચાલકે અડફેટે લીધા હતા। જો કે કયા સંજોગોની અંદર અકસ્માત સર્જાયો હતો તે તપાસનો વિષય છે અને ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ
જે ગાડી ચાલક હતો તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેનું કહેવું હતું કે તેને ચક્કર આવી ગયા હતા અને ચક્કર આવવાને કારણે અચાનક તેણે આ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. તેની સારવાર પણ ચાલી રહી હોવાનું પોતે રટણ કરી રહ્યો છે. એટલે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમરેલીના ચિત્તલ નજીક આવેલા જસવંતગઢ ગામમાં હૃદયને હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ વિસ્તાર આસપાસ માનવભક્ષી શ્વાનના એક ટોળાનો આતંક છે. છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં 25થી વધુ બાળકોને આ શ્વાનોએ નિશાન બનાવ્યા છે. જસવંતગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમિક પરિવારના બાળક પર શ્વાને કરેલ હુમલાના કાળજું કંપાવે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ગામના કેટલાક લોકોએ એવો દાવો કર્યો છે કે આ શ્વાન માનવભક્ષી બની ચૂક્યા છે અને બાળકોના શિકારની ફિરાકમાં જ રહે છે. બાળકોને શેરી ગલીમાં મોકલવા પણ જોખમી બની ગયા છે. સીસીટીવીમાં દેખાય છે તે પ્રમાણે જોઈ શકાય કે રખડતા શ્વાને 2 વર્ષના બાળકનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. હાથમાં બચકું ભરી રમકડાની જેમ બાળકને શ્વાન ઉઠાવી ગયો. બાળકના રડવાનો અવાજ સાંભળી પિતાએ પાવડા સાથે બહાર દોટ મૂકી, જેથી પીછો કરતા મોંમાંથી બાળકને મૂકીને શ્વાન ભાગી ગયું. હાલ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. આ ઘટના બાદ અહીંના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાળકને સ્થાનિક હોસ્પિટલમાં હાલ સારવાર અપાઈ રહી છે. આ પહેલા પણ આવી ઘટનાઓ અહીં બની ચૂકી છે. આ વિસ્તારની અંદર છેલ્લા 5-6 માસની અંદર 2-3 બનાવ એવા ભયંકર બની ગયેલ છે કે રખડતા શ્વાન જે ખેતરની અંદર વાડીની અંદર ઝૂંપડા બાંધીને રહેતા પરપ્રાંતિના નાના બાળકોને જેમ દીપડા એક ભયંકર હુમલો માનવ ઉપર કરે તે રીતે બાળક ઉપર શ્વાન આ રીતે એકદમ આવી અને બાળકને ઉપાડી જાય છે. આપણે ચિત્તલથી રાંઢિયા તરફ જાય એ રસ્તે ત્રિલોક બાયોકોલ નામની ફેક્ટરી છે હરેશભાઈ અસલાલિયાની, બરોબર. તો ત્યાં એ બનાવ બનેલો છે. તો એ બાળકીને તમે વિડીયોમાં જોઈ શકો છો કે અતિ ગંભીર રીતે ક્રૂરતા રીતે એ કૂતરું આવેલું છે. અતિ ગંભીર રીતે એને બાળકને ઈજા પહોંચાડેલી છે, બરોબર. તંત્રને વારંવાર રજૂઆત કરતા છતાંય આ કોઈનો નિવાડો આવતો નથી. સિંહ અને દીપડાઓ માનવભક્ષી હોય તે સમજી શકાય છે, તેવા કિસ્સાઓ અનેક આવી ગયા છે. પરંતુ ચિત્તલના જસવંતગઢમાં કેટલાક શ્વાન છે તે હવે માનવભક્ષી થયા હોય તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં લગભગ છેલ્લા 1 વર્ષથી કેટલાક શ્વાનોએ એટલો તરખાટ મચાવ્યો છે જે માત્ર ને માત્ર નાના બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ગઈકાલે સાંજે પણ જે ઘટના બની ચિત્તલમાં, તેમાં એક બાળકને શ્વાન ઉઠાવી જતો હોય તે પ્રકારના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની ગંભીર સમસ્યા હોવા છતાં પણ આ વિસ્તારના આગેવાનો કે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. અત્યારે કેટલાક ગ્રામજનો જણાવી રહ્યા છે કે પોતાના બાળકને શેરીમાં છૂટું રમવા મોકલવું હોય તો પણ તેમને ડર લાગી રહ્યો છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાલ બોલી રહ્યા છે, સીધા ત્યાં જઈશું.